દોસ્તો આ છોકરી બોલે છે કે તમે આવું શું કામ કરી રહ્યા છો, આવું ના કરશો તો આ ક્યાદી બોલે છે કે હું તારા કારણે 4 વર્ષ જેલમાં રહ્યો છું, આજે હું તારી ઝૂંપડી સાથે હું તને પણ સળગાવી દઈશ। તો છોકરી બોલે છે કે જો તમે જુલમ કરો તો એની સજા તમને મળે જ નહીં। તો આ ક્યાદી બોલે છે કે તું તારું મોં બંધ નતું રાખી શકતી પણ તારે વધારે ઈમાનદાર બનવું હતું। હવે હું જોઉં છું કે આજે તને કોણ બચાવવા આવે છે અને એટલામાં એનો નાનો છોકરો ત્યાં આવી જાય છે। તો આ છોકરી ઈશારો કરીને બોલે છે કે બેટા તું અહીંથી વયો જા। તો આ છોકરો ત્યાંથી વયો જાય છે। બસ આ ક્યાદી ઝૂંપડી સળગાવવા માટે એના ખિસ્સામાં માચીસ ખોરવા લાગે છે પણ એને નથી મળતી। તો માચીસ ખોરવા માટે આ ઝૂંપડીની અંદર જાય છે। તારે આ બાજુ આ નાનો છોકરો આ ખેતરમાં એક ભાઈ કામ કરી રહ્યો હોય છે, એની પાસે આવીને બધી વાત એને બતાવી દેશે। તો આ ભાઈ બોલે છે કે ચાલ એ બાજુમાં પોલીસનું ઘર છે, આપણે જેને પોલીસની મદદ લઈએ। પછી આ બે જણા પોલીસના ઘરે જાય છે। તો આ છોકરો બોલે છે કે પોલીસ અંકલ તમે મારી મમ્મીને બચાવી લો, એક ક્યાદી ઝૂંપડીની સાથોસાથ મારી મમ્મીને પણ સળગાવવાની કોશિશ કરી રહ્યો છે। તો પોલીસ વાળો બોલે છે કે ચલો ફટાફટ વધારે મોડું ના કરશો। તારે આ બાજુ આ ક્યાદીને ઝૂંપડીમાંથી માચીસ મળી જાય છે પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। તારે આ પોલીસ ત્યાં આવી જાય છે અને બોલે છે કે ક્યાદી તું રોકે જાને કર હું તને ગોરી મારી દેશ અને આ રીતે એને પકડીને પાછો લઈ જાય છે।